સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. જે મહાશિવરાત્રિનો જલસો છે આજે, ભોળાનાથ એનો વર્ષમાં એક દિવસ આવે, સમજાય કે નહીં? એક મહિનો આવે અને એક દિવસ આવે. શ્રાવણ મહિનો આખો અને આજે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિના મોટા મોટા ઉત્સવ શ્રીજી મહારાજે પણ કર્યા છે હો. જુનાગઢમાં બહુ જોરદાર થાય. આજે જુનાગઢમાં ગિરનારની તળેટીમાં હો, દામોદર કુંડ, એમાં આજે સ્નાનનો મોટો મહિમા. ગિરનારમાંથી બહુ સાધુ નીકળે હો, ઢગલાબંધ. અમે એકવાર વર્ષો પહેલાં ગયા હતા, પણ જગ્યા ન રહી જોવાની. એ લોકો બાવા જોવાની જગ્યા ન જડી, ભાગ્યા. પછી અમે રાતના 9 વાગે એની રવાડી નીકળે, 12 વાગે નાય બધા દામોદર કુંડમાં. એમ કહેવત છે કે એ બધા સાધુ ભેગા, સાધુ સંતો ભેગા મહાદેવજી પણ હોય છે. એમાં દિગંબર પણ ઘણા હોય, સમજ્યા ને? નાગા બાવા કહેવાય. પછી દામોદર કુંડમાં ડૂબકી મારી અને મહાદેવજી બહાર નીકળે નહીં. એ તો ખબર કેમ પડે આટલા જણાવમાંથી? કહેવત છે એવી હો. આજે મહાશિવરાત્રિ છે. સિદ્ધેશ્વર મહાદેવ શ્રીજી મહારાજ જુનાગઢમાં પધરાવ્યા છે. નહીતર શિવ અને વિષ્ણુનું ઘણું બધું છેટું આમ દુનિયાની લેવલે જોવા જઈએ તો. પણ શ્રીજી મહારાજે શૈવ અને વૈષ્ણવના ઝઘડાને મિટાવી દીધા, સમજાના? અમારા આશ્રિતોએ તેમણે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતઃ પૂજ્યતયા માન્યા દેવતા પંચમામ કહી. આપણે એમ વિષ્ણુના ભગત કહેવાય, વૈષ્ણવ કહેવાય. શૈવ અને વૈષ્ણવ દુનિયામાં બે મોટા પંથ. શિવજીને માનતા હોય શિવજીને માને, વિષ્ણુને માનતા હોય વિષ્ણુને માને. આપણે વૈષ્ણવ ભલે ભગવાનના ભગત, પણ શિવજીને માનીએ ખરા. શ્રીજી મહારાજે શિવજી અને વિષ્ણુનું બેનું એકાત્મપણું બતાવેલું છે, એક આત્મપણું, સમજ્યા ને? આપણે ઝઘડો કરવાની શું જરૂર? શિવજી અને વિષ્ણુને એને કાંઈ વાંધો નથી, સમજ્યા ને? એ તો બે બ્રહ્મા વિષ્ણુ અને શિવ 3 આ બ્રહ્માંડના મુખ્ય કાર્યકર્તા છે. એ ત્રણેયમાંથી એકેય જણાનો તમે જો વિરોધ કરો તો મેળ પડે નહીં. દક્ષ પ્રજાપતિએ થોડીક નિંદા કરી મહાદેવજીની તો શું દશા થઈ? બકરું મોઢું બકરાનું થઈ ગયું. લ્યો, અપરાધ નડ્યો. શિવજીને છોડીને યજ્ઞ કરતા હતા. હે પાર્વતી એમાં ગયા ના, સતી. પાર્વતી તો બીજો અવતાર. સતી દક્ષના યજ્ઞમાં બળી મુવા. શું કામ? એના બાપ મહાદેવજીની નિંદા કરી, એને ખબર પડી, એનો વિરોધ કરે છે. એટલે સતી કે મહાદેવજી જેવા મહાદેવજીનો વિરોધ કરનારા તમે, તમારા થકી આ દેહ થયેલો છે ને, મારે હવે ન જોઈ કે લ્યો. અને સતી અગ્નિકુંડમાં પડીને નહીં, પણ બેસી મહાદેવજીનું ધ્યાન કરીને યોગ બળેથી પોતાનું શરીર સળગાવી દીધું. બોલો, યજ્ઞમાં યજ્ઞ હાલતો તો, હોમ હવન થતો હતો ને ત્યાં આ શરીર ન જોઈ. શું કામ? મહાદેવજીને તમે દ્રોહ કરો છો એટલા માટે. એટલે ભગવાનના ભગતને કોઈ પણ દેવ કે દેવીનો દ્રોહ કે નિંદા કરવાનો અધિકાર મહારાજે આપ્યો નથી. માનો, પૂજો. તમારા આરાધ્યના ઈષ્ટદેવ છે, ભજન ભક્તિ એ નહીં કરો તમે, સમજાના? તો આજે મહાશિવરાત્રિ. ભક્ત ચિંતામણી એક પ્રકરણ સંભળાવું તમને. આપણી રૂટીનની કથા હાલે છે એ જો. સ્વામિનારાયણ હરે. હવે કહું નિસ્નેહી જન્ના, સુણો રીત તેની દઈ મન્ના. એક પ્રભુ સાથે પ્રીત જોડી,
બીજા જગત સહુ સાથે તોડી, પિંડ બ્રહ્માંડમાં નહીં પ્રીત, 14 લોકમાં નહીં ચિત, છે એની સ્નેહી જનની રીત, પેખે પિંડને પહેલું અનિત્ય. નિસ્નેહી જનની સ્વામી કે વાત કહું છું હો. એક ભગવાનની સાથે એને પ્રીત, પિંડ અને બ્રહ્માંડમાં પ્રીત નહીં, એવા શરીરમાં નહીં અને બ્રહ્માંડમાં નહીં. પેલું તો આ શરીરને અનિત્ય સમજે કે નાશવંત છે, કે સમજાય ને, એમાં કેટલા ચોંટ્યા રહેવું, પછી ભજન કરી નહીં ભગવાનનું, શરીરની વાહને પડી જવાનું. શરીરમાં એક આત્મા બેઠો છે ને, એની પાછળ પડવાનું. એ આપણા વિશિષ્ટાદ્વૈત મતનો સિદ્ધાંત છે. પશ્ચિમી સંસ્કૃતિ છે ને, એ બધા શરીરની વાહે પડ્યા છે. શરીરને મોજ કેમ આવે, બસ એ જ નહીં. આપણે જેટલા શરીરની પાછળ છે ને, એટલી આપણી સમજણમાં ભૂલ છે. આપણે આત્માની પાછળ પડવાનું છે. આત્માને સુખ કેમ થાય એ વિચારો. સાચો સિદ્ધાંત જોઈએ ને તો ભગવાનને ભગવાનનો ભગત કહી દે કે મને મારા મોક્ષ માર્ગમાં વિઘ્ન થાય એવું કદાચ હું તમારી પાસે માગું ને તોય તમે દેજો નહીં. શું કદાચ કંઈક આપત્તિ આવે અને પ્રાર્થના થઈ જાય, ભગવાન પાસે માંગણી થઈ જાય, કારણ કે ભગવાનનો ભગત આ લોકની વસ્તુ પદાર્થ કાંઈ ભગવાન પાસે માગે નહીં. સમજાય ને, એ જે દુનિયામાં હાલ્યું કરે ને હાલ્યા કરે. ભગવાન પાસે કોઈ દી પ્રાર્થના ન કરાય કે મારું આ કરી દેજો ને. આ તો નોકર થોડા બનાવાય ભગવાનને કે નોકરી ગોતી દો ને છોકરી ગોતી દો ને, એવી વાત ભગવાનને તો ન કહેવાય ને. ભગવાન છે ભાઈ, એ બધી માનતાઓ કરે ને એ જગતના જીવની વાત છે. આ લોકોના પદાર્થ સારું તમે માનતા કરો એ ભગતની રીત નથી. એમ એ તો જેમ હાલતું હાલ્યા કરે. ભગવાનને ના પાડી દે આ લોકોની પદાર્થ વસ્તુ માગું ને મારે માટે યોગ્ય ન હોય ને તો મને દેજો નહીં કે લ્યો સદાયને માટે. ભગવાનને કહી દે મારી પ્રાર્થના ન સાંભળજો એવી કે મારા આત્યંતિક કલ્યાણમાં મને વિઘ્ન કરે. બોલો, ભગતનો મુખ્ય લક્ષ્ય છે ભગવાનને પામવાનો હો. હા, ભાગવત ધર્મ દ્વારા ભગવાનને પામવાનો. એમાં મને કંઈક વિઘ્ન આવે ને કદાચ મારી ભૂલ થઈ જાય, માગી લઉં તમારી પાસે કાંઈક તો તમે દેતા નહીં મને કે. આ ભગતની રીત છે. 14 લોકમાં એનું ક્યાંય મન માને નહીં, એવા નિસ્નેહી જનની રીત છે કે પેલું તો પિંડને અનિત્ય સમજે. શરીર છે ને એ જ નકામું છે કે લ્યો ભગવાન ભજવામાં મોટું આડું આવે તો શરીર, એટલે કામે શરીર જ આવે ભલે, પણ શરીરનો ગુણ લેવાની જરૂર નહીં, ના પાડી છે. શરીરની સાથે કામ લઈ લો એની સાથે, નહીં તો વેચાણમાં સવારે 6 વાગ્યાથી 7 વાગ્યાથી ઉઠવા ન દે. એટલે શરીરને જ પોષવું હોય તો શરીરને ટકાવવા માટે ભોજન કરવું, શરીરને હાંચવું, પણ હેત પ્રીતની, શરીરમાં પ્રેમ તો નહીં હો. આદિ અંતે ને મધ્યે એક જ વાત કે શરીરમાં સ્નેહ નહીં. બસ. હવે શરીરમાં હેત ક્યારે થાય? શરીરમાં કંઈક માલ મનાય તો ને. હવે આને શરીરમાંથી હેત તોડવું છે તો શું કરવાનું? કંઈક શરીરનો ભાવ લેવો પડશે ને. ગ્રંથ કરતા નિષ્કુળાનંદ સ્વામીને આપણે શરીરમાંથી હેત તોડવું છે, એટલે શરીર કેવું છે એ પેલું વિચારી જુઓ. નખ શિખા નરકનો કુંડ છે આખું આ શરીર છે ને, મેં કાંઈ સારી વસ્તુ નથી. પરુ, પાચ, પિયા, લીંડ, શેડા, કફ, થૂંક, લાળ આ બધું નીસરે. લો બધા મોઢામાંથી ને બડખા નીકળે ને ઓકારા નીકળે ને મોઢામાં દાંત છે, શું હાડકા છે ને, હાડકાની હાર માળા છે, મજ્જા, મેદ, માંસ, રુધિર, મૂતર, મળ એ આ બધું માય ભર્યું છે શરીરમાં. કાંઈ સારું શું છે? સ્વામી કે સારું શું છે? આમાં હેત કરવા જેવું છે કાંઈ? હાડ પિંજરથી બનાવેલું છે, હાડકાનું મેં બધું ગોઠવણી કરી છે. પછી માંસ વડે કરીને ઓલા આવે ને ઓલા સિમેન્ટના થપ્પા મારે પછી, અને પછી ઉપર ચામડીથી મઢી દીધું છે. લ્યો
ઉપર ચામડી મારી દીધી, એ એક તર છે ઘણા બધા. એમ તો જરાક ગોદો મારો તો માયાથી રાતો નીકળે, સમજાય ને. માયા ધજ કાંઈ નથી સ્વામી કે માહી ભર્યો છે આંતર કર્મે, જેમ તેમ આંતરડામાં પડ્યા બધા. એ આમ ભર્યું રુધિર તે રગ રગે, વહે નરક તે નવ માર્ગે. નખ કેસમાં કંઈક વસ્તુ ભલી, ભરી ભેચે માથાની તુંબડી. નખ ને કેસ ને બધું નાસવંત છે. માથા તુંબડું કીધું, આખું આ તુંબડું છે ને એ તો ભર્યું છે મેં જેમ તેમ, સમજા ને. એ જેમ તેમ રસું ગોઠવી નાખીએ. સ્વેદ શુક્ર શ્લેષમ આમાં, ગુંગા ગીડર યાદી અકામાં. એ પસીનો ને આ બધું છે હો. નાકમાં ફરી ગુંગા નીકળે ને શું નીકળે? ગુંગા, સમજા. એવું પેખ્યું પોતાનું પિંડ, ચોખ્ખું જાણ્યું ચમારનો કુંડ. ચમાર લોકો હતા પેલે બધા ચામડા ખૂંદતા ને, ચમારના કુંડ જેવું આ શરીર છે હો. ભજન કરો પણ હેત ન કરો આ શરીરમાં. શરીરમાં જ્યાં સુધી પ્રેમ છૂટશે નહીં ને, જન્મ મરણ નહીં મટે, નક્કી વાત છે. શરીરનો ભાવ થશે ત્યાં જ મહારાજના ધામમાં જવાની ઈચ્છા થશે, ત્યાં સુધી મરવાની ઈચ્છા નહીં થાય. બોલો, શરીરનો અભાવ નહીં થાય ત્યાં સુધી એને માટે ધામ છેટું હોય. વાંચો ભલે, વ્યવહાર જે થાય કરો, પણ માયથી એને પ્રેમ તોડી નાખો શરીરથી હો. શરીરથી ને સગા સંબંધિત બધાથી. પેખી પ્રગટ પિંડમાં એહ, સંતે સામાજી મૂક્યો સ્નેહ. એના સંબંધી જે જગ માયા, તે સાથે કેમ સ્નેહ થાય. જ્યાં જ્યાં ધર્યો જીવે અવતાર, ત્યાં કર્યો કુટુંબ પરિવાર. માત તાત ને ભગીની ભાઈ, સુતા સુત દારાને વેવાઈ. શું કે સ્વામી? સંતોએ તો સમજીને સ્નેહ છોડી નાખ્યો આ શરીરમાંથી. શરીરમાં પ્રીતિ રાખી નહીં. શરીરને સગવડ મળે ન મળે માથાકૂટ ના કરવી, જેવું હાલ્યું એમ હલાવી લેવું, સમજા કે નહીં. હવે આ શરીરના સંબંધી, શરીરમાં જો હેત તોડી નાખી તો શરીરના સંબંધીમાં તો હેત કરાય જ નહીં. કારણ કે સંબંધી શરીરના, આપણા કોઈ નથી. મારું મારું ભલે કરી બેઠો જીવ, પણ તારું કાંઈ છે નહીં અને કાંઈ કામને નથી પાછા હો. મર્યા એટલે જલ્દી નનામી તૈયાર કરો, શમશાનમાં પૂરો કરો આને. લો હાજે તો હાજે રવાનો કરે, હાજે હાલે જાય ને. સગા સંબંધીને જાણ થઈ ગયો ને પોગ્યા હોય, મળી ગયા તો હાલો હમણાં જવા દે કે જલ્દી. તો જ્યાં જ્યાં આ જીવે જન્મ ધારણ કર્યો ને, એ સગા સંબંધી કાકા મામા ફુવા ને ભાઈ ને ઉ ને તે કેટલો પરિવાર બાંધી નાખ્યો. એમાં કોણ નાના મોટા, બધા હગા હરખાન છે કે હો. કયું હગું પ્રેમ કરવા જેવું છે, પ્રીત કરવા જેવું છે, અને કયા હગા હાથે તોડવા જેવું છે. અરે જીવાત્મા 184 આખું કુટુંબ કર્યું છે, આખું બ્રહ્માંડ છે ને કુટુંબનું જ ભર્યું એક. બોલો, વચનામૃત મહારાજ કે વચનામૃતમાં આ સ્ત્રીએ પુરુષના દેહ ધરી અને જેટલી સ્ત્રીઓ છે ને જગતમાં બધી પોતાની ઘરવાળી કરીએ, અને સ્ત્રીના દેહ ધારણ કરીને જેટલા પુરુષ છે પોતાના ધણી કર્યા છે. કોઈ સંબંધ વિનાનું કોઈ છે જ નહીં. આખું બ્રહ્માંડ છે સંબંધથી ભરેલું છે હો, હગાવાલા છે બધા. બોલો, જોવા જઈએ તો શરીરમાં જો સ્નેહ ન કરાય તો સંબંધીમાં કેમ સ્નેહ કરાય? અને કરવો હોય તો આખી દુનિયા ઈ જ છે બધી હો. હગા મા બાપ તે કાંઈકનું કાંક તો બધા થઈ જ ગયા છે બધા. જેમાં ગયો દીજ ઢેઢ વાડે, ભૂલે રહ્યો ત્યાં કોઈ દાડે.
મેઘવાર વાડામાં ગયો બ્રાહ્મણ કોઈ હો ભૂલમાં પણ એ બ્રાહ્મણપણાને ભૂલીને શું એમાં પછી ત્યાં જ રહી જાય, ફૂલ્યો ફાલ્યો રે, મજા આવી જાય, સારી જગ્યાએ આવ્યો, ખબર પડે તો ભાગી છૂટે, જો બ્રાહ્મણ હોય તો, નહીં તો ઠીક છે કદાચ. એવી રીતે આ દેહ અને દેહના સંબંધી એની સાથે પ્રીતિ કરવા જેવું નથી સ્વામી કે હો. વળી થોડાક આગળ વધીએ, સ્વર્ગના સુખ છે હો. જેમ દેહ અને દેહના સગા સંબંધી છે એની સાથે પ્રીતિ તોડી બીજે પણ પ્રીતિ ક્યાંય કરવી નહીં. સ્વર્ગના સુખ સાંભળીને સ્વર્ગમાં પણ પ્રીતિ ના કરવી હો, સ્વર્ગમાં પણ નહીં. એક બ્રહ્માના દિવસ માયા 14 ઇન્દ્ર આવે વળી જાય, તેની કોરનો ભય નહીં કાંઈ, એમાં અંધ ધંધમાં દમાહી. જ્યાં ખાન પાન ને ખુમારી, મહામદોન મત નર નારી. જેવો તરુણ તને વેશાવાડો, તેવો અહર્નિશનો અખાડો. સ્વર્ગના સુખે સાંભળીને બહુ એમાં હેતપ્રીત કરવી નહીં હો. એક બ્રહ્માના દિવસમાં 14 ઇન્દ્ર આવે ને જાય હો. એક દિવસમાં 14 ઇન્દ્ર ગાદી ઉપરથી ઉતરી જાય તો એને પણ ભય તો છે ભાઈ. આખું દુનિયા અંધંધ છે, દેવતાઓ પણ. જ્યાં ખાનપાન છે ને ખુમારી છે, નરનારીજનો પણ મદોન્મત છે, અને જુવાની અવસ્થા વેસ્યાવાળો કીધો સ્વામી. જુવાની અવસ્થા છે ને એ વેસાવાળો છે, વેસ્યા જેવો વાળો છે જુવાની અવસ્થા. અખાડો છે અહર્નિશ. અહીંયા શું સ્વર્ગમાં પણ એવું છે બધું. અહીંયા જેમ મરી જાય એમ સ્વર્ગમાં પુણ્ય ખૂટે એટલે હેઠા આવે તો પાછા અહીંયા જ. માટે સંત એથી નિરસ્નેહ. સ્વામી કે બીજાને બહુ ન કહું પણ સંતોને તો ખાસ કહું હો. જેનું જીવન સંત છે સ્નેહ તોડી નાખવાનો બધો. કોઈક રીતે શું જાય કૈલાસ, તો ત્યાં ભૂત ભૈરવનો વાસ. અતિ ક્રોધીને કરૂર અંગે, એવા રહે છે શિવને સંગે. લ્યો બહુ હોશ હોય, કૈલાસમાં જવું હોય, મહાદેવજીની સાથે બહુ પ્રીતિ હોય તો કદાચ લઈ જાય, ત્યાં લઈ જાય પોતાના ધામમાં. તો ત્યાં ભૂત પ્રેત છે બહુ ક્રોધી, કારણ કે મહાદેવજીનો સમાજ જ છે. ઘણા વર્ષો પહેલા રામાયણની કથા વાંચતો હતો હરિપરમાં. હરિપર જોયું? હરિપર ભુજની બાજુમાં આવ્યું. ત્યાં મહાદેવજીની સ્થાપના કરી હતી, 3 દિવસની પારણ હતી. કથા કરી રામાયણની, પણ શરૂઆતમાં મહાદેવજીની કથા આવી. લ્યો હવે સતી તો ધામમાં હાલે ગયા, પછી બીજો અવતાર લીધો એણે. પર્વતના પત્ની મેનકાને ત્યાં જન્મ લીધો સતીએ હો. પછી એનું નામ પાર્વતી પડ્યું, પર્વતના દીકરી એટલે પાર્વતી. હવે એને મહાદેવજીની સાથે પરણવાની બહુ હોશ, બહુ આરાધના કરી કે મહાદેવજી જ મારી સાથે પરણે. પછી તો હગાઈ બગાઈ થઈ, બ્રાહ્મણો આવ્યા, બધી ગોઠવણી કરી. પછી આવી જાન મહાદેવજીની પર્વતના ઘરે. સમજાના? અરે જાન આવી, તમે જુઓ તો ભૂતો ને પ્રેતો ને ડાકીની ને સાકીને મારે ઠેકડા મારતા આવે ને આમ ઊંધા માથા ને કોઈકના જેમને તેમ બધું. લ્યો કોઈકના વાહે માથા ને કોઈકના ઊંચા માથા. એવી ભૂતાવળ. એ મહાદેવજીને લગ્નમાં નાચે બહુ, ખબર ને તમને? આજે માણસો નાચે, ઢોલ વાગે ને એવા નાચે ને ઠેકડા મારે ને વાત મૂકી દો. સમજાના? લગ્નમાં નાચવાની વાત અલગ છે, લગ્નની વાત જ અલગ છે. લો ને લગ્નમાં લાડાને ગમે એટલી ગારું દો ને, ગારું એને માઠું ન લાગે. કોઈ લાડો ભાગી ગયો મારા ગારું દેરા સામે પક્ષવાળા, ગમે એવી ગારું દે ને લગ્નની ગાળું પણ મીઠી લાગે. ગમે એમ કે પણ લઈ જ જવું. કોઈ કે ગારું દેરા કન્યાને મૂકીને ભાગી જવું, કોઈ થયો ત્યાર કોઈ ભાગી જવા નથી જાતો ને. કોઈ ગારું દે તોય લઈને આવે. લ્યો હા, મહાદેવજી જાન આવી. મેનકાને તો બીક લાગી કે મારી દીકરી જોઈને કે આને તો ભડકી જશે કે
પણ આ તો પાર્વતી ભાઈ સતીનો અવતાર, મારે એની સાથે જ જવું છે. ગમે એવી જાન હોય ને લગ્ન એની સાથે જ કરીશ. હે પાર્વતીની સતીની ટેક છે ને, જન્મો જન્મ મહાદેવજીની સાથે જ વરું, નહીતર કુંવારી રહું, પણ બીજા કોઈને પરણવું નહીં. તો કદાચ કોઈ કૈલાસમાં જાય તો ત્યાં ભૂતો પ્રેત બધો ક્રોધી ને કરું ને એ ભાંગ ને ધતુરા ને આવું બધું છે. શિવને સંગે તમોગુણી આહાર છે, તમોગુણી દેવતા છે શિવ, એટલે એવું જ હોય બધું ત્યાં. તો ત્યાં સુખ નથી કહેવાનું એટલું. માટે સંત એથી નિરસનેહ, હાલો એનેથી થોડાક આગળ વધી. હો બ્રહ્માના લોકમાં જઈ, સત્યલોક છે બ્રહ્માનો, તો ત્યાં એ ભગવાનના ભગતનું મન લાગે નહીં. હો કારણ કે બ્રહ્મા આટલા બધા ઊંચા, આટલા બધા મોટા, તો કામ ત્યાં પૂગી ગયો. લ્યો બ્રહ્મા પાસે બ્રહ્માને હેરાન કરી નાખ્યા. હો કામે મોઢું કાળું કરી નાખ્યું બ્રહ્માનું. સરસ્વતીની પાછળ દોડ્યા. વળી બ્રહ્માએ પોતાની જાંઘમાંથી અદેવોને સર્જ્યા. અદેવો એટલે દૈત્યો, યક્ષો, રાક્ષસો. તો એ બ્રહ્માને ખાવા દોડ્યા. લો પોતે સર્જ્યા તો એને ખાવા દોડ્યા. હો તો આ લોક આવો વિકળ છે. હો ખાલી આ લોક નહીં, સ્વર્ગ જુઓ, બધી જ્યાં જાઓ ત્યાં એવું છે. માટે સંતે ન કર્યો સમજી સ્નેહ, હસે સુખ ટળી જાય તે. માટે સંત એથી નીર સ્નેહ. આલોક કે પરલોકમાં વગેરે સુખ હશે ને તો એ બધા ટળી જાય એવા છે. હો પરમિનન્ટ સુખ નથી ક્યાંય પણ. હો એમ આ પિંડમાં અને આ બ્રહ્માંડમાં, કારણ કે બ્રહ્માંડમાં સત્યલોકે આવી જાય તો બ્રહ્માંડનું જેટલું સુખ છે ને બધું મટી જાય એવું છે. યત કિંચિત, એનાથી નિષ્પૃહ રહેવું. હો સ્વર્ગ હો તો ભલે, મૃત્યુ પાતાળ રહેવા જેવી વસ્તુ ક્યાંય છે જ નહીં સ્વામી. કે અહીંયાથી જવાય એવું કંઈક કરો, સમજ્યા ને? આખા બ્રહ્માંડમાંથી બહાર નીકળાય એવું કંઈક કરો. સ્થાવર જંગમ જે કહેવાય, સર્વે છે કાળના મુખ માયા. શું સમજીને કરે સ્નેહ, માટે સંત એથી નિરસ્નેહ. એમ વાત કરે સહુ સંત, તમે સાંભળજો ગુણવંત. જ્યાં લગી મનાય હું દેહ, ત્યાં લગી નહીં નિરસ્નેહ. હવે નિષ્કુળાનંદ સ્વામી કે જો હું નથી કહેતો, મારા ઉપર નારાજ થતા નહીં. સંતો જ્યારે ભેળા થાય ને ત્યારે કેવી વાતું કરે સંતોમાં, ઈ સ્વામી કે. હો સંત ભેળા થઈને એવી વાતું કરે કે બધા સાંભળો સાંભળો. જ્યાં સુધી આ શરીરમાં, આ શરીર પોતાનું મનાય છે ને, શરીર પોતે મનાય છે ને, ત્યાં લગી નિસ્નેહ નહીં થાય. કે નિર્સ્નેહી થઈ શકશે નહીં. શરીરને પોતાનું માની લીધું, હું જ છું, હું જ એમ. શરીર આત્મા હું છું, શરીર હું નથી. પણ શરીરમાં હું મનાઈ જાય તો સ્વામી કે શરીરની પાછળ તો આખો સંસાર વળગ્યો છે. હો આખો શરીરની પાછળ પાપ અને પુણ્ય, આ બધો પરિવાર શરીરની પાછળ. સુખ ને દુઃખ, માન અપમાન, હર્ષ શોક, વૃદ્ધિ જ્ઞાન, આ બધું દેહની પાછળ પડ્યું છે. હો હવે જો આપણે દેહ થકી છૂટા ન થાય તો વાતની વાતમાં દુઃખ લાગી જાય. સુખ દુઃખ, માન અપમાન, આ બધો કંટાળો છે ને એ શરીરની પાછળ છે. કે સુખી થવું હોય ને તો શરીરમાંથી નિસ્નેહ બનો. જ્યારે થાય દેહથી નિસ્પ્રેહ, ત્યારે તૂટે સૌ શું સ્નેહ. દેહમાંથી નિસ્પૃહી થશે તો બધો સ્નેહ તૂટશે. અને જ્યારે આત્મામાં માલ મનાશે, હો આત્મા છે એ કાંઈક છે. કે જ્યારે આત્મામાં માલ મનાશે ત્યારે સંતાપ છે ને દુઃખ એ ઓટોમેટિક બધું દૂર થઈ જશે. લ્યો બધું દુઃખ જશે.
આત્મરૂપ મનાય આપણું, ત્યારે નર પામે નિસ્નેહીપણું. હું આત્મા છું આવું મનાઈ જાય. પછી આત્માને કોઈ મા બાપ નથી, આત્માને કોઈ નાત જાત નથી, આત્માનું કોઈ કુળ કુટુંબ નથી, પરિવાર નથી, આત્માનો કોઈ દીકરો નથી, આત્માની કોઈ ઘરવાળી નથી, આત્માને પોતાનું પારકું નથી, આત્માનો કોઈ શત્રુ મિત્ર નથી, આત્માની કોઈ જમીન નથી, આત્માનું કોઈ ઘર નથી, આત્માનો કોઈ દેશ નથી, આત્માનું કોઈ ગામ નથી, ધન માલ મિલકત અસન વસન ભૂષણ રસાલા આત્માનું કાંઈ છે જ નહીં. લ્યો, પોતાને જ્યારે આત્મારૂપ માને ને આ બધો દખો નીકળી જાય એમાં થયો, કાંઈ રે નહીં. લ્યો, પછી શું કરે? પ્રભુ ભજે પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા જે ભગવાન એનું ભજન કરે. હો, પુરુષોત્તમ ભગવાનમાં પ્રીતિ રાખે, બીજે ક્યાંય ચિત્ત ન જામે એનું. એને પછી ભગવાનનો એકાંતિક ભગત થયો. કહેવાય કે જેના અંતરમાં એક હરિ છે, હો, બીજું કાંઈ નથી. આવું જે સમજ્યા એ નિર્વિઘ્ન થઈ ગયા. એના માટે હવે કોઈ વિઘ્ન રહ્યું નહીં. એમાં સમજ્યા વિના જે હજન, તેની સ્નેહી નહીં નિર્વિઘ્ન. બીજી રીતે થાય નિરસ્નેહ, તેને ક્યાંક બંધાય સ્નેહ. આવી રીતે સમજીને નિસ્નેહ થઈ ગયા તો એને બંધન કોઈ રહ્યું નહીં. હો, બીજા રસ્તા બીજા હશે પણ એમાં ક્યાંક ક્યાંક તકલીફ આવે. હવે દેહરૂપ થઈને ત્યાગ કરે તો એનો ત્યાગ ટકે નહીં. આત્મારૂપ થઈને ત્યાગ કરે તો વૈરાગ્ય ટકે. કારણ કે દેહરૂપ હોય તો દેહનું કુળ કુટુંબ છે, દેહના હગાવાલા પડ્યા છે. ભલે બહારથી ત્યાગ કરી દે પણ એ પાછો લાગવાનો હોય. જેમ ઝાડ હોય ઉપરથી ભાંગી નાખો તો હારું, એ તો ઘણું મોરે, પાછું મોરે કે ન મોરે, ડાળખું મલકને કાઢી નાખે, મૂળમાંથી કાઢો તો જાય. એમ શરીરનો સંબંધ મૂળમાંથી કાઢો ને તો જાય ખાલી. દેહરૂપ પડ્યા હો તો ન ટળે, આત્મારૂપ થાવ. હવે જેને ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને એ તો દેહને પોતાનું રૂપ માને જ નહીં, આત્મરૂપ થાય બસ. અને એવું સંત સમજ્યા છે કે જેને ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. થયો સ્નેહ સામળા સંગે, થયું બીજું અભાવ તું અંગે. મન ઢળી આવ્યું એહ ઢાળે, વડે નહીં પાછું કોઈ કાળે. એમ કહી નિસ્નેહીની રીત, સહેજે રહે છે સંત એમ નિત્ય. નથી તેનો તે થાપયું થાપ, સ્વામી સહજાનંદ પ્રતાપ. જેનું મન ઢળી આવ્યું છે, આત્માની સાથે પ્રીતિ કરી, પોતાને આત્માનું રૂપ માની અને આત્માના પરમાત્મા, આત્માની વિશે રહેલા ભગવાન, પોતાના આત્મામાં ભગવાનની હૈયામાં ધારીને ભજન કરે ને એનું કામ થઈ જાય. હો, એને સાચો નિસ્નેહી કહેવાય એમ. ને સાચા સંત છે એ આવી રીતે રહે છે બસ. સુંદર રીત એ સંતની, એમ રહે તે નિર્સ્નેહ. પિંડ બ્રહ્માંડ પદાર્થે કેદી કરે નહીં સ્નેહ. કામ લોભ ને સ્વાદ સ્નેહ, જીતી બેઠા તે જન્ના. માનત જ્યું જે મુનિએ, કહું સાંભળજો સહુ જન્ના. સંતની એ સુંદર રીત છે. પિંડ અને બ્રહ્માંડમાં કોઈ દી સ્નેહ કરે નહીં, આ સંતને માટે. હા, આપણે પણ સાધુ થવું પડશે ભાઈ. એમાં હેત પડ્યું હશે તો ઉપર નહીં જવાય, એ નક્કી વાત છે. તો કામ, લોભ અને સ્વાદ, ચાર વર્તમાનની કથા આવી ગયો. કામ, લોભ, સ્વાદ અને સ્નેહ,
હવે એક માનની વાત છે, એ આવતીકાલે અહીંયા કને પ્રકરણ પૂરું થાય છે. આજે મહાશિવરાત્રિ છે, મહાઆરતી કરવાની છે. એ તમારા વડીલોને બધા વાટ જોતા હશે. આપણે કથા પૂરી કરી અને તમે ત્યાં કને પોગો. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य निरस्नेही वर्तमान कयूँ ए नामे 109 प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरां सर्वदेवेश्वरां भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण स्वामी